परम कृपाळु परमात्मा भगवान नंद नंदन यशोदानंदन भगवान बालकृष्णलालना चरणारविंदनी अंदर साष्टांग दंडवत नमस्कार सहित एवं आप दरेकना हृदय कमल में विराजता ठाकुरजीना चरण में दंडवत नमस्कार करी अने श्रीमद भागवत कथाना आज त्रीजा दिवसे प्रातःकालना सत्र में कथानो प्रारंभ करीए छीए त्यारे गई कालनी कथा में कपिल भगवान नो जन्म थयो। 9 दीकरीओ नो जन्म थयो अने पछी कपिल महाराज पधार्या अने त्यारबाद करदम ऋषिए तपश्चर्या करी अने हवे मां एकला पड्या देवहूति मां एकला अने कपिल मुनि एने सांख्य शास्त्रनु ज्ञान आपे छे। मां ने माध्यम बनावी पण प्रथम गुरु तो मां छे। बाकीना बधा गुरुओ पछी प्रथम गुरु मां छे। ई माने माध्यम बनावी अने कपिल मुनि ज्ञानोपदेश करे छे। सांख्य शास्त्र नु ज्ञान भारत में षड दर्शन है। सांख्य योग न्याय वैशेषिक पूर्व मीमांसा ने उत्तर मीमांसा आ षड शास्त्रों है। षट दर्शन है। हवे निवृत्ति मार्ग में ज्ञान मार्ग है। योग ये आम तो प्रवृत्ति नो मार्ग है अने प्रवृत्ति नो मार्ग एटले कर्म मार्ग। आम तो सांख्य दर्शन ए निरीश्वर है। जे सांख्य शास्त्र नु ज्ञान आप्यु छे ए ज्ञान भक्ति प्रधान है। आपणु ज्ञान भक्ति प्रधान होवुं जोईए। केवो योग बन्यो आ संतो संख्या शब्द उपरथी सांख्य शब्द आव्यो छे। कपिल भगवान आवुं मजानुं सांख्य दर्शन करावे। आवा तमाम लक्षणों छे अने एवा सिद्ध संतोना चरण में बेसी अने मन ने सिद्ध करजो। भगवान प्रत्ये प्रेम रखावे आपने प्रेम उत्पन्न करावे एनु नाम संत। मात्र ने मात्र लक्ष्मी प्रत्ये नहीं पहला भागवत जी ने धरी दियो पछी हूँ लव एनु नाम संत। काल बापुए कीधुं ने पहला भागवत जी एनाथी पर कोई नहीं। हूँ नहीं बापू नहीं। मुख्य ठाकुरजी है भगवान है पछी एना जे नाम आपवुं होय। अने कर्म रहित ईश्वरनुं भजन करवुं। आळसू नहीं रहेवुं। आळसू रहेशुं तो शरीरनो मेद वधशे। मां शरीर नो मेद वधे अने शरीर काम करतु बंद थई जाए एना पहला तमे कर्म करो पण आळस थी नहीं करता। पछी सर्वस्व ईश्वर ने समर्पण करवानुं। जे कांई पण कर्म करीए ने ए ईश्वर ने समर्पण करवानुं। एटले कायेन वाचा मन सेन्द्रियर्वा काया थी वाणी थी मन थी इंद्रियों थी प्रकृति स्वभाव अने बुद्धि प्रमाणे करेलू कर्म भगवान नारायण ना चरणे सादर समर्पित। ईश्वर ने सर्व समर्पित करवू।
કાયાથી થઈ જાય સેવા, વાણીથી બોલાઈ જાય, કાયા વાણી મન ઇન્દ્રિયો પ્રકૃતિ સ્વભાવ આ રીતે કરેલું કર્મ ભગવાન નારાયણાયેતિ સમર્પયામિ કાયેન વાચા મનસેન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યત યત સકલમ પરસ્મે શ્રી નારાયણાયેતિ સમર્પયામિ. ભગવાન નારાયણને સમર્પિત કરવું. કર્મ કર્યા વગર એક ક્ષણ પણ જીવી નહીં શકીએ. નિવૃત્તિનો અર્થ છે નિવૃત્તિ, એટલે નિવૃત્તિમાં કાંઈક પ્રવૃત્તિ ચાલુ રાખવી. અત્યાર સુધી મારા સ્વાર્થ માટે હું પ્રવૃત્તિ કરતો હતો, પણ હવે આ નિવૃત્તિમાં ઈશ્વરનું ભજન કરવા માટે પ્રવૃત્તિ કરું છું. ધર્મ માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે કંઈક કરવું જોઈએ. પણ નકરો અત્યારે જે ધર્મ નીકળ્યો છે સનાતન સનાતન કરીને એમાં પાછું બધું એ સનાતન ધર્મ ને જાળવી રાખવો. અત્યારે પાછું આપણું બહુ લેવલ ઓછું થતું રહે સનાતન. પણ ગાંધીજીએ કીધું છે કે આપણી પ્રજા છે ને એ નિર્માલ્ય પ્રજા છે. આને ઉશ્કેરો ને એટલે થોડી વાર ઉશ્કેરાય એટલે હૈસો હૈસો કરીને નીકળી જાય શેરીઓમાં, પણ પાછા જેવા તમે ત્યાંથી નીકળી જાઓ એટલે થોડી વાર થાય એટલે બેસી જાય. હવે ગયા જ છે આવેદનપત્ર દેવા. આળસુ પ્રજા છે. સંસ્કૃતિ માટે કાર્ય કરવાનું અને સંતોના સંગમાં રહેવાનું. સંત એ જેને કેવલ પ્રભુનો જ આશ્રય છે. આ સંતોને બીજો કોનો આશ્રય? માત્ર ને માત્ર ઈશ્વરનો આશ્રય છે. ઘણા એમ કે તમે આ ગણપતિ આ બધું પૂજા પાઠ કરાવો તો અમારે આશ્રય કોનો? આનો બીજો કોનો? આ અમને કમાઈને દે છે, મારો ઈશ્વર મને કમાઈને દે છે. હું ક્યાં કમાવા જાઉં છું? મારો ઈશ્વર કોઈને પ્રેરણા કરે કે તું એની પાસે જા અને એ ઈશ્વર મને કમાઈને દે છે. પછી મારે એની યાર મિત્રતા રખાય ને, એટલે પછી કર્મ ઈશ્વર અમે રોજ એની પૂજા કરાવીએ ગણપતિની. તો કોક દી ગણપતિને ખાલી સ્નાન કરાવી દઈએ ને તો અમારું ગણપતિ માની લે કે હાબુ નથી લગાડ્યો કાંઈ નહીં. શું કામ? રોજ એની પૂજા કરાવીએ છીએ. કોક દીક પંચામૃત નો ચડાવીએ, કોક દીક ગંધોદક નો સ્નાન કરાવીએ, કોઈ દી અત્તરવાળું સ્નાન ન કરાવીએ, કોક દીક કેસરી સ્નાન કરાવીએ તો ગણપતિને એમ થાય કે ના ના આજ કેસરવાળું સ્નાન કરાવી પડે. કોક દીક તીર્થોદક સ્નાન કરાવીએ. આમ બધી રીતે એને સ્નાન કરાવતા રોજ જુદા જુદા દ્રવ્યો પધરાવીને સાબુન શેમ્પૂ જે પ્રકારના આવતા હોય બધા એ પ્રકારના અમે કરાવીએ. એ ભગવાનના સાબુ શેમ્પુ જ છે. આ પંચામૃત શું છે? પંચામૃત ચડાવવાનું. 5 અમૃતોથી ભગવાનની પૂજા છે. તો ક્યારેક ભાઈ રહી જાય એકાદી પૂજા તો એને ખબર હોય કે આને ક્ષમા કરી દેવાય, આ રોજ કરાવે છે. મૂર્તિ જુદી હોય પણ ગણપતિથી નહીં જુએ. એ તો તમારે ઘેરે આવ્યો હોય એટલે ગણપતિની આ મૂર્તિ હોય, બીજાને ત્યાં ગયા હોય તો વળી ત્યાં પિત્તળની મૂર્તિ હોય, પણ હોય તો ગણપતિ જ. એટલે એ અમને કમાઈને દે છે હો ભાઈ જીગાભાઈ, બાકી કોઈ નહીં. પણ અમને ભરોસો છે એની ઉપર. દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો. આવો ભરોસો ભગવાનની કથામાં જે આનંદ મળે એ આનંદ જે સંતો આનંદ કરે એ જ આનંદ આપણે કરવાનો. જો આનંદ સંત ફકીર કરે એસો આનંદ નાહી
અમીરી લે दीप को बस करके रंग में रहे और रहवे सता सुरवीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे ऐसो आनंद नाई अमीरी में ऐसो आनंद नाई अमीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे તમારા કર્મો બળીને ભસ્મ થશે. માં જેના જીવનમાં તંત નથી ને એનું નામ સંત. કોઈ ચંચુપાત નથી એનું નામ સંત. હસતા હસતા સહે એનું નામ સંત. અમાની માનદહ માન્ય હો. અમાની ભગવાનનું એ વિષ્ણુ ભગવાનનું નામ છે. બીજું સંત પોતે અમાની છે, એને માનની જરૂર નથી. બીજાને માન આપે એનું નામ સંત. કૃષ્ણ 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 હરે હરે Hare Rama
લઈ જવો છે હારે. એની નિવૃત્તિમાં અમારે પ્રવૃત્તિ આ કરવી. હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે. 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 કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. રામ હરે હરે. રામ રામ હરે હરે. મા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપ્યું. એ જ્ઞાનને માએ હૃદયસ્થ કર્યું અને પછી ક્રિયાત્મક કર્યું. જ્ઞાન પ્રમાણે ક્રિયા નથી, એનું પછી ક્રિયા પ્રમાણે જ્ઞાન હોય. જેવી ક્રિયા એ પ્રમાણે જ્ઞાન હોય, અથવા તો જ્ઞાન પ્રમાણે ક્રિયા હોય. અર્થ પ્રકરણના 5 અધ્યાય, જેમાં ધ્રુવ ચરિત્ર છે. સપ્તતંતુ એ યજ્ઞના છે, અને એમાં ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા છે. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્રની કથા છે. 5 જ્ઞાનેન્દ્રિય એટલે 5 અધ્યાયો એના છે અર્થ પ્રકરણના. કામ પ્રકરણના 11 અધ્યાય છે. એમાં ઇન્દ્રિયોને જીતવાની છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ ઇન્દ્રિયોને જીતવાની છે. મોક્ષ પ્રકરણના 8 અધ્યાય છે, જેમાં પ્રકૃતિ અષ્ટધા છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રે વચન અહંકાર ઇતિવમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. 8 પ્રકારની પ્રકૃતિ છે. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, મન, બુદ્ધિ, અહંકાર, આ ભગવાનની 8 પ્રકૃતિ છે. મૈત્રેય મહારાજ વિદુરજીની પાસે કથા કહે છે. સુતજી સોનકજીને કથા કહે છે. સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહે છે. એ જ કથા અહીંયા હું તમને કહું છું. બધી જગ્યાએ એક જ સરખી કથા ચાલે છે. હે વિદુર, તને મનુ મહારાજના ની કથા સંભળાવી રહ્યો છું. મનુ અને શત્રુપાથી 3 કન્યાઓ થઈ. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૃતિ. એને ત્યાં કપિલ ભગવાન, દેવહૂતિને ત્યાં કપિલ ભગવાન પધાર્યા. બીજી પુત્રીનું નામ છે આકૃતિ. એ પુત્રિકા ધર્મથી રુચિ ઋષિ સાથે પરણાવ્યા. એટલે ધર્મથી, પુત્રિકા ધર્મથી, એટલે પુત્ર થાય એટલે અમને આપવાનો. એ શરતે એના લગ્ન કર્યા રુચિ ઋષિ સાથે. દીકરી થાય તો તમારે રાખવાની, પુત્ર થાય તો અમને દેવાનો. તો આ શરતે આકૃતિ રુચિને પરણાવ્યા. દેવહૂતિએ કપિલ ભગવાનને જન્મ આપ્યો હતો. આકૃતિના લગ્ન પુત્રિકા ધર્મથી કર્યા. વિચાર કર્યો કે દેવહૂતિએ કપિલને જન્મ આપ્યો ભગવાનને, તો આકૃતિ પણ ભગવાનને જ જન્મ આપ્યો. અને ભગવાનને જન્મ આપે તો આપણે રાખી લેવાના. અને એને ત્યાં આકૃતિ અને રુચિ ઋષિથી પુત્ર થયો. એનું નામ હતું યજ્ઞનારાયણ. રુચિ
માંથી એક જોડલું પ્રકટ થયું, યજ્ઞ નારાયણ અને લક્ષ્મી સ્વરૂપે આ જોડલું પ્રગટ થયું હતું. દિવ્ય પુત્રીઓના દાંપત્ય જીવન છે. ત્યારબાદ ત્રણેય દીકરીઓ, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ, પણ કોઈ એમ નથી કહેતું કે આ હું કહું છું. મૈત્રેય મહારાજ કહે છે કે જે કથા મેં સાંભળી હતી એ હું તમને કહું છું. વિદુરજીને મૈત્રેય મહારાજ કથા વિસ્તારથી સંભળાવી રહ્યા છે. એક વખત પ્રયાગરાજની અંદર મોટું સત્ર થયું. કારણ કો કરી તર્ક બઢા બહુ શાખા. હવે આની અરે બહેસ કરી અને કોઈ ફાયદો નથી. દેવી તમારે જવું છે? બોલે હા. તો તમે જાઓ, હું નહીં આવું, મારાથી ન અવાય. સત્સંગ થતો હોય ત્યાં નિમંત્રણ વગર જવાય, કોઈ કથાઓ થતી હોય ત્યાં નિમંત્રણ વગર જવાય, પણ કોઈ પોતાનું પર્સનલ રીતે કામ કરતું હોય, સત્કર્મ કરતું હોય ત્યાં ન જવાય, વગર નિમંત્રણે ન જવાય. આપણું કઈ સુમાન તો હોવું જોઈએ ને. દેવતાઓ જાણી બુજીને કૈલાસ ઉપરથી ત્યાં યજ્ઞમાં ગયા. સતી વિલોકી વ્યોમ વિમાના. આ બધા વિમાનોને જાતા જોયા ને એટલે સતીનું મન ભ્રમિત થયું. અને જાત ચલે સુંદર વિધિ નાના. સતી જાણતા નથી કે મારા પતિ મારા પિતા વચ્ચે અણબનાવ છે, એટલે શંકર નથી જતા. ભવાનીનું ધ્યાન ભગવાન ભોળોનાથ કથા કરતા હતા, એમાંથી વિચલિત થયું. કથામાં ચિત્ત બરાબર રાખવું જોઈએ. બસ હવે ચિત્ત ભ્રમ છે. પૂછ્યું, શિવજી કહે દેવી આપણને નિમંત્રણ નથી તો ન જવાય, છતાં તમને આજે હું કહું છું તમારા પિતા અને મારી વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ક્યાં? બોલે દક્ષ નાયક બન્યા, સભા બ્રહ્મસત્રમાં પધાર્યા અને હું સમાધિમાં હતો, મને કાંઈ ખબર નહોતી કે તમારા પિતાજી આવ્યા. હું ઊભો ન થયો અને મારી અને એમની વચ્ચે ઝઘડો થયો. આજે તમને કહી દઉં છું. બાકી પતિ એ જ સમજણવાળો છે જે આવા ઝઘડાઓ પોતાની પત્નીને ન કહે. કદાચ સસરા જમાઈ વચ્ચે કાંઈ થઈ ગયું હોય ને તો ન કહેવાય, પણ સમજણવાળો કે યોગ્ય સમય આવે ત્યારે કહેવાય. હવે યોગ્ય સમય હતો. ભવાનીએ પૂછ્યું તમારે મારા પિતા વચ્ચે ઝઘડો થયો એમ? ભવાની અતિ દુઃખને પામે છે. દશા બહુ ખરાબ છે. એક બાજુ પતિ છે, એક બાજુ પિતા છે. હવે શું કરવું? પણ છતાં પણ દેવી તમારે જવાની ઈચ્છા છે? બોલે હા. તો જાઓ ને, તમારું પિતાનું ઘર છે. અને સતી તૈયાર થાય છે. પોતાના જે કાંઈ આભૂષણો હતા, પોતાના જે વસ્ત્રો હતા, એમાં એક વસ્ત્રની થપ્પી પડી રહી. એટલે ભગવાન ભોળાનાથે એમ કીધું દેવી એ થપ્પી લેતા જાઓ. કેમ? મને ખબર છે હવે તમે પાછા નહીં આવો, આ તમે લેતા જાઓ. અને નંદીને સાથે મોકલે છે. એના ગણો રઘુ, ભૃગુ, વીરભદ્ર આ બધા ગણોને મોકલે છે. અને સતી નંદી ઉપર બેસી અને દક્ષના યજ્ઞમાં આવે છે. ત્યારે કે પિતા ભવન જબ ગઈ ભવાની. સન્માન ન આપ્યું પણ માં મળી એને આવકાર આપ્યો. બેટા સારું થયું તું આવી ગયો. માનો બચાવ કર્યો શાસ્ત્રકારે. માં એક જ તત્વ એવું છે જેનો શાસ્ત્રકારો, કારણ કે જેથી હરિને ન મળી માં તેથી
ઈશ્વર પણ પશુ થયા. જેથી ભગવાનને માં ન મળી ને તેથી પશુ અવતાર ધારણ કરવો પડ્યો. આજ અવતાર છે એમાં એને માં નથી મળી નૃસિંહ અવતારમાં. આજ સાંજે નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય મહોત્સવ છે. નરસિંહ જન્મની કથા છે. એમાં એને માં નથી મળી. એક થંભને પોતાની માં બનાવવી પડી છે. એટલે એ અવતાર કેવો થયો? અડધો માનવ અડધો પશુ. જેદી ન મળી હરિને માં તેદી પરમેશ્વર પશુ થયા. માનો બચાવ કર્યો શાસ્ત્રકારે. દરેક શાસ્ત્રો માનો બચાવ કરે છે. મોઢે બોલું માં તો મને સાચે જ નાનપણ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. માં 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 કહેતા મારું મુખ ભરાઈ જાય, અને ઈ જ માને મધર કહેતા અધર પણ શરમાય. આ મારી મધર છે માં. જોકે હવેના દીકરાઓ માં કેવા લાગ્યા છે, નહીતર મમ્મી મોમ. પણ હવેના છોકરા માં કહે છે માં તું આ લઈ લે ને, માં તું આ લઈ લે. તો માં આવ નહીં, આદર નહીં, નહીં નૈનોમાં ને वो घर कबहू न चाहिए જ્યાં કંચન બરસે નહીં. ત્યાં કોઈ દી નો જોવાય. જ્યાં કદાચ સોનાનો વરસાદ થાય ને તોય નો જોવાય. આવ નહીં, આદર નહીં. પણ માનો બચાવ કર્યો. ભલે બેટા તું આવી ગઈ, તારા પિતાએ મોટો યજ્ઞ કર્યો છે. કોઈ આવકાર ના આપ્યો, માત્ર ઈ પોતાના પિયરને મૂકીને આવી છે. ઈ પિયરમાં તમારું સન્માન જાળવે છે. એટલે ઈ સ્ત્રીનું સન્માન આપણે અહીંયા જાળવવું જોઈએ. આ એ બતાવે છે. ન જોયું સતીમાં વ્યોમ જ્વાલા વધતી ગઈ. શરીરમાં જ્વાળા વધે છે. પોતાના પતિનું અપમાન થયું એટલે શું કર્યું? પતિનું અપમાન કર્યું એટલે શું કર્યું? એ કરતા કરતા અસ કહી યોગ અગ્નિ તનુજારા. પોતાના શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો અને ભયે સકલ મખ હાહાકારા. બધી જગ્યાએ હાહાકાર મચી ગયો. જ્યાં સતી પોતાના યોગના બળથી અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ કરે છે અને બળીને ભસ્મ થવાની તૈયારી. સકલ જગ્યાએ હાહાકાર થઈ જાય છે. વીરભદ્ર ભૃગુ પ્રચેતાઓ આકાશમાં હાહાકાર થઈ ગયો. સતીને બળતા જોયા અને વીરભદ્રથી ન રહેવાનું એને ભૃગુની દાઢી ખેંચી લીધી. ભૃગુ ઋષિ ત્યાં બેઠા હતા અને એ ભૃગુ ઋષિને કીધું કે હે બ્રાહ્મણ દેવ, તમને ખબર નથી કે આ યજ્ઞમાં મહાદેવને સ્થાન આપવું જોઈએ. મહાદેવનું સ્થાન ન જોતા ભવાની યોગાગ્નિ પ્રગટ કર્યો. યોગાગ્નિમાં બળીને બળ્યા સતી. હાહાકાર થઈ ગયો. વીરભદ્રએ પુખાના દાંત પાડી નાખ્યા. એક મૂકો માર્યો, એના દાંત પડી ગયા. ભૃગુની દાઢી ખેંચી, દક્ષનું માથું કાપી અને યજ્ઞમાં વેદીમાં હોમી દીધું. હાહાકાર થઈ ગયો. જે સારું મંગલ કાર્ય કરે છે એમાં અમંગળો વર્તાણા. કોઈનું અપમાન કરવાને માટે યજ્ઞ કરો ને તો એની ફળ આ જ મળે. જેવી પ્રકૃતિ એવું ફળ.
હાહાકાર થઈ ગયો, અનેકને ત્યાં માર્યા છે. શું કામ આ બધું થયું? વિષ્ણુની અનુપસ્થિતિ છે. અને પછી ભવાનીના સમાચાર મળ્યા ભગવાન ભોળાનાથને કે સતીએ યોગાગ્નિમાં પોતાના શરીરને બાળ્યું અને ભગવાન ભોળાનાથનું ત્રિનેત્ર છૂટ્યું, ખુલી ગયું. અને ભગવાન ભોળાનાથ આવે છે ક્યાં? કનકલમાં. સતીનું શબ પોતાના ખભા ઉપર નાખે છે, ફરવા લાગે છે, વિશ્વમાં વિચરણ કરે છે. ભગવાન ભોળાનાથ શાંત બેસતો નથી. અને આવો ભોળાનાથ કેવા હતા? ભગવાન ભોળાનાથ સબને લઈને જાય. વિષ્ણુ ભગવાનની પાસે દેવતાઓ ગયા, હે ભગવાન, આપણે ભવાનીના સબનું કંઈક કરો. ભગવાન મહાદેવને કહ્યું કે જે થવાનું હતું તે થયું છે અને એનું કારણ હું જ છું. મારી અનુપસ્થિતિ હતી એટલે આ થયું. માટે હે ભગવાન મહાદેવ, આ સબને તમે છોડો. ભગવાન ભોળોનાથ મૂકે નહીં, કારણ કે ભવાની ઉપર પ્રેમ છે. ને ભગવાન બહુ સમજાવ્યા અને ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડ્યું, એના 64 ટુકડા કર્યા. એ સબના 64 ટુકડા થયા. એ બધી શક્તિપીઠો થઈ. ભવાનીના જ્યાં જ્યાં ટુકડા પડ્યા એ બધા શક્તિપીઠો થયા. અને એ શક્તિપીઠો થયા અને માં જગદંબા જ્યાં જ્યાં શરીર પડ્યું, ક્યાંક કામાક્ષી, ક્યાંક મીનાક્ષી, બધી શક્તિપીઠીઓ થઈ. ભગવાન માતાજીના જ્યાં જ્યાં અંગો પડ્યા એ અંગો શક્તિપીઠ કહેવાના. ચતુષ્ષષ્ઠીની યોગીની દેવી કહેવામાં આવી. 64 જોગણી. પછી તો કથા છે, ભગવાન ભોળાનાથને આ શરણે બધા ગયા, ભોળાનાથને શાંત કર્યા. ગયા હોય ને તો એ પાપમાંથી અમને બધાને મુક્ત કરજો. કર ચરણ કૃતમ વાક્યજમ. અમારા જીભ દ્વારા કોઈ પાપ થઈ ગયા હોય, અમારા હાથ દ્વારા પાપ થઈ ગયા હોય, અમારા પગ દ્વારા પાપ થયા હોય, કર ચરણ કૃતમ વાક્યજમ, કર્મ જમવા, શ્રવણ જમવા, માનસમ વાપરાધમ. અમારા કોઈ પણ માનસિક પાપ થઈ ગયા હોય ને એ પાપમાંથી મુક્તિ આપજો. એવા ભગવાન મહાદેવ છે. નમામીશમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અને નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. ભગવાન કેવા છે? નિરાકાર, મૌંકાર, મૂલમ, તુરિયમ, ગિરા જ્ઞાન ગોતીતમીશમ ગિરીશમ અને કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. આવા ભગવાન મહાદેવ છે. દક્ષ યજ્ઞની કથા તમને સંભળાવી. મારી તો ઈચ્છા એ મનમાં એવી થાય છે કે ભગવાનને પરણાવવું, પાછો પરણાવવું એને. કારણ કે સતી હવે રહ્યા નથી. કૈલાસમાં મહાદેવ એકલો છે. કૈલાસ સૂનો સૂનો લાગે છે સતી વગરનો. શું કરવું? અંતરની ઈચ્છા એવી થાય છે કે મહાદેવને પરણાવી દો. આમાં નથી ભાગવતમાં. ભગવાન ભોળાનાથની જાન જમે છે. આ ભગવાન ભોળાનાથનો પ્રસાદ કહેવાય. તો ભગવાન મહાદેવજીના સુંદર લગ્ન થયા છે. કારણ કે રત્ને કલ્પિત માસનમ હિમ જલે સ્નાનમ ચ દિવ્યાંબરમ. ભગવાન ભોળાનાથની માનસી પૂજા આપણે કરી લઈએ. જેમ કૃષ્ણ ભગવાનની માનસી પૂજા હોય એમ ભગવાન મહાદેવની માનસી પૂજા હોય. સુંદર મજાની મહાદેવની પૂજા થઈ. રત્ને કલ્પિત માસનમ હિમ જલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોતી ચંપક બિલ્વ પત્ર રસિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયા નિધે પશુપતે રત્કલ્પિતમ ગુહિતમ સૌવર્ણે મણિખંડ રત્ન રચિતે પાત્રે તથમ
પાયસમ ભક્ષમ પંચવિધો પયોદધિયુતમ રંભા ફલમ પાનકમ શાકાનામ યુતમ જલમ રુચિકરમ કર્પૂર ખંડોજ્વલમ તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભુ સ્વીકરો છત્રમ ચામર યોગ યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ वीणा भैरी मृदंग का हलकला गीतम च नृत्यम तथा साष्टांग प्रणति स्तुतिर बहुहेतम स्तम्भया संकल्पेन समर्पितम तब विभो पूजा ग्रहण प्रभु आत्मा त्वं गिरिजामति सहचरा प्राणा शरीरम ग्रहम पूजा ते विषयोपभोग रचना निद्रा समाधि स्थिति संचार पदियो प्रदक्षिण विधि स्तोत्राणि सर्वांगिरो यद यद कर्म करोमि तदखिलम संभूत अवरार्धनम कर चरण कृतम वाक्यजम कर्मजम वा श्रवणनेम वा मानसम वा पराधम विहितम विहितम वा सर्वमें तत्क्षमस्वम। जय जय करुणाब्द श्री महादेव शंभु। प्रेम से बोलिए भवनाथ महादेव की जय रुद्रेश्वर महादेव की जय रत्नेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। કથાની શરૂઆતમાં ધૂન, કથાના વિરામ વખતે ધૂન અને કથાની વચમાં ધૂન, આમ 3 વખત ધૂન. એટલે ભોજન કરતા પહેલા ધૂન ગાવાની, ભોજનને પચાવવા માટે ધૂન, અને પાછું એનું એ ભોજન સારી રીતે શરીરમાં ટકી રહે એના માટે પણ ધૂન. આવો સુંદર વર શ્યામળિયા હે વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા. તમે ગોકુળમાં ગૌધેનું ચારંતા, તમે ગોકુળમાં ગોધન ચારતા. તમે ગોકુળમાં ગૌધેનું ચારંતા. તમે ગોકુળમાં ગોધન ચારતા. તમે ભરવાડના ભાણે જ મળવા આવો સુંદર વર શ્યામળિયા. તમે ભારવાડના ભાણે જ મળવા આવો સુંદર વર શ્યામળિયા. માં કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. મા કાળીને કલ્યાણી હો મા, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. માં કાળી ને કલ્યાણી રે માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. મા કાળીને કલ્યાણી હો મા, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. તને પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા. મને પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જુઓ ત્યાં જોગ માયા. માન પેલા તે યુગમાં જાણી મોરી માં, જ્યાં જોઉં ત્યાં જોગ માયા.
જાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા અને બીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જુઓ જ્યાં જોગ માયા હે જાતે યુગમાં જાણી મોરી માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા માને બીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા રામચંદ્ર ઘેર પાટરાણી હો માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા રામચંદ્ર ઘેર પટરાણી હો માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા રામચંદ્ર ઘેર પટરાણી હો માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા મારા બળ ગુણ હરનારી હો માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા મારા વણ કુળ હરનારી હો માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા કાળીને કલ્યાણી હો માં જ્યાં જુઓ ત્યાં જોગ માયા એમાં કાળીને કલ્યાણી હો કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની તો સજ્જન શહીદ ને કુટુંબ શહીદ ને જંગમાં જીત લે માં ભવાની જંગમાં જીત લે માં ભવાની બની ચંપક રેલી ભાવધરેલી ब्रज की सब बाला रो रसाला बनी बहाला बनवाला बंसी वाला बनवारी गाने सुखकारी मित्र मुरारी कहे विसारी निर्धारी रजिर कहे विसारी श्री गिरिराज धरण गोवर्धननाथ की द्वारिकाधीश की श्याम सुंदर सिंह हमने ધ્રુવજીને અવિચળ પદ આપ્યું બેટા તારી તપશ્ચર્યાથી હું ખુશ થયો છું તું 36,000 વર્ષ રાજ્ય કરીશ અને તારું સ્થાન અવિચલ રહેશે ધ્રુવની તપશ્ચર્યા છે બાળકને તપમાંથી મુક્ત કર્યો ભગવાને શ્રી હરિ મધુવનમાં ધ્રુવજીને દર્શન આપ્યા એ અવતાર એક ગણાય છે મધુવનમાં ધ્રુવજીને જે દર્શન આપ્યા એ હરિ અવતાર આ 24 અવતારોમાં ગણાય છે વિષ્ણુ ભગવાને સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ શિરેહુ ભક્ષણમ દંડ પડે ને એમ ધ્રુવજી પડ્યા હતા ભગવાનના ચરણમાં શ્રી હરિરે ઉઠાવ્યા શરીર રોમાંચિત થયું અને વાણી દ્વારા પ્રગટ ન થયા એ સન્મુખ આંખના અશ્રુઓ વયા જાય છે અને ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ શરીરે હુતક્ષણમ ભગવાન પિત્ત વસ્ત્રના છે શંખ ચક્ર ગદા અને પદ્મ જેમણે ધારણ કર્યા છે હે નારાયણ આપ મારી અંદર પ્રવેશી અને મારી અંદર રહેલી વૃત્તિનો નાશ કર્યો આ ધ્રુવજી જ્યારે તપશ્ચર્યા માટે નીકળેલા
અને ત્યારે માને પગે લાગીને નીકળ્યા હતા. માએ આશીર્વાદ આપ્યા હતા. ભગવાને એમને 36,000 વર્ષનું રાજ્ય આપ્યું. સપ્તર્ષિઓ જેની પરિક્રમા કરે છે એ ધ્રુવ, એને અવિચળ સ્થાન આપ્યું. અને પછી ભગવાને કહ્યું કે હે ધ્રુવ, પછી તું મારા શરણમાં આવજે. મારું મોકલેલું વિમાન તને લેવા આવશે અને તું મારા સ્થાનને પામીશ. ભગવાન વરદાન આપી અંતર ધ્યાન થયા. ધ્રુવજી કચવાતા મને ઘરે આવ્યા. વિદુર મૈત્રેયજીને કહે છે કે ભગવાન મળ્યા પછી કચવાવાનું, ભગવાન મળે પછી તો રોમાંચિત થવું જોઈએ ને, એને બદલે કચવાય છે કેમ ધ્રુવ? મૈત્રેય કહે છે વિદુરજીને કે ધ્રુવજીએ વિચાર કર્યો ભગવાન આવ્યા પણ સચવાયા નહીં મારાથી. ભગવાન આવ્યા પણ આપણે એને આવકારી ન આપ્યો, સાચવાય નહીં. ભગવાન પાસે હું ભગવાનને માગી ન શક્યો. ધ્રુવજીના અર્થાર્થી ભક્તમાં ગણાય છે. ધ્રુવ જેવો ભગવત ભક્ત રાજા, યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય ને એવી જ પ્રજા થાય. રાજા વેપારી હોય ને તો પ્રજા ભિખારી હોય એની. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. 5 કિલો અનાજમાં બધું થઈ જાય. ધ્રુવજી ઘરે આવ્યા છે. ધ્રુવે સૌ પ્રથમ અપર માને પગે લાગ્યા. જેવી રીતે ભગવાન રામ કૈકેયીને પગે લાગ્યા હતા. માં, જો તું તે વરદાન ન માગ્યું હોત તો હું રાવણનો નાશ ન કરી શક્યો હોત. એમ અપરમાં સુરુચિને પ્રથમ પગે લાગ્યા. પિતાએ રાજી થઈ અને સામૈયા કર્યા. ધ્રુવજીના સ્વાગત કર્યું. સર્વ રીતે ધ્રુવજી લોકપ્રિય થયા. હવે સાચી પુત્રવતી સુનીતિ થઈ. યોગ્ય સમય જોયો અને ઉતાનપાદ રાજા સુનીતિને લઈને ભજન કરવા માટે જંગલમાં ગયા. ધ્રુવજીના લગ્ન શિશુમાર પ્રજાપતિની દીકરી ભ્રમી નામની કન્યા સાથે કરવામાં આવ્યા. એને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થયા. ધ્રુવજીના બીજા લગ્ન એ વાયુપુત્રી ઈલા સાથે કરવામાં આવ્યા. એનાથી ઉત્કલ નામનો પુત્ર થયો. ધ્રુવજીનો ભાઈ ઉત્તમ લગ્ન પહેલાં મૃગ્યા કરવા માટે વનમાં ગયો. ત્યાં યક્ષો દ્વારા હણાયો અને એનો નાશ થયો. ધ્રુવજી જ્યારે તપશ્ચર્યા કરીને આવ્યા ત્યારે ખબર પડી કે ઉત્તમને આ યક્ષોએ મારી નાખ્યો છે. ત્યારે એની સાથે યુદ્ધ કરે છે. અને યુદ્ધમાં પછી સ્વર્ગમાંથી મનુ મહારાજ આવ્યા અને ધ્રુવજીને યક્ષો સાથે યુદ્ધ કર્યું. અને ધ્રુવજીને કહ્યું કે આ સંહાર તને શોભતો નથી. હે ધ્રુવ, યુદ્ધ બંધ કર. આ સંહાર તને શોભતો નથી. તું પરમાત્માનો ભક્ત છે. પરમાત્માના વિશ્વરૂપના દર્શન તે કર્યા છે. તો પ્રાણી માત્રમાં પરમાત્માના દર્શન કરનારો છો. માટે હે ધ્રુવ, આ યુદ્ધ બંધ કર. તો નિમિત્ત એ યક્ષો નિમિત્ત માત્ર હતા જે તારા ભાઈને મારી. ગમે તે હોય, નિમિત્ત માત્ર હોય. અર્જુનને જ્યારે એમ કહ્યું કે સામે મારા મામા છે, મારા પિતા છે, મારા ગુરુ છે, આમ તમામ છે મારા સગાવાલા, ત્યારે ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યા હતા. વિરાટ રૂપ. પણ એના માટે દ્રષ્ટિ આપી જેવી સંજયને આપી હતી. સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ હતી. એવી દિવ્ય દ્રષ્ટિ અર્જુનને આપી. અને ભગવાનને દર્શન આપ્યા. દર્શન આપ્યા અને કહ્યું કે અર્જુન, તું એમ માને છે કે આને તું હણે છે? તું તો તારામ તેવડું આમ
પૂર્વ દિશામાં ઊભો રહીને પશ્ચિમમાં બાણ માર, એ બાણને હું ઉત્તર દિશામાં પુગાડી દઉં. તો કે ભગવાન એ કેમ શક્ય બને? તો કે તું ચલાવી જાઓ. અને અર્જુને બાણ ચલાવ્યું, પૂર્વથી પશ્ચિમ ચલાવ્યું. ભગવાને અહીંથી વંડોળ મૂક્યો અને એ સંધાન કરેલું બાણ દક્ષિણમાંથી પવન ઉપડ્યો અને ઉત્તર બાજુ બાણ વયું ગયું. ભગવાન બધું કરી શકે. અર્જુન, તારે બાણ મારવાનું છે, ક્યાં લઈ જવું એ તો મારું કામ છે. કેવી રીતે એને મારવા તો મારું કામ છે. આપણે બધા નિમિત્ત છીએ. નહીતર ઓલા હોલા જેવું થાય. એક હોલો ઉડતો હતો અને એમાં યમરાજાને જોઈ ગયો. એ પૂર્વે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. મચ્છંદરને કહ્યું, મારા નેમનાથને લઈ આવો. તો કહે છે કે ગોરક્ષ સિવાય કોઈ ન કરી શકે. તો ગોરક્ષ પાસે આવે છે મૈનાંગીની મહારાણી અને કહે છે નેમનાથને લઈ આવો. તો કે લઈ આવું એક શરતે. બોલે શું? મારા ગુરુને મુક્ત કર. 12 વર્ષ થયા જે એને સાચવો છે, મારા ગુરુને, એને મુક્ત કર. હવે એનો યોગ સિદ્ધ થઈ ગયો છે. પણ એટલું કહું કે આ તારા નિમનાથને હું 108 બનાવું અને એમાંથી માં તારે તને એને ઓળખી જવાનો છે. અને તું ઓળખી જા ને, એ નિમનાથ તારો. સજીવન હોય, બધા સજીવન હશે, પણ તારા નિમનાથને તારે ઓળખવાનો છે. એકસો ને 8 નિમનાથ બનાવ્યા છે. અને ગુરુને ચેતવે છે, ગુરુ છેલ્લો મોકો છે. ગુરુને મુક્તિ કરાવવા માટે ગોરક્ષનાથ યોજના કરે. કુળદેવી આવે હે નવરાત રમવા, કેવા કેવા વેશે માં તું કેવા કેવા વેશે. માતાજી આવે પણ કેવા રૂપમાં હોય આપણે કેમ જાણી શકીએ? તમારી દ્રષ્ટિ હોવી જોઈએ કયા રૂપમાં આવે. કે માને હાથે હે મના કળા જણું માય હાથમાં કળા પહેર્યા હોય, સુંદર મજાની સાડી પહેરી હોય, કેળમાં કંદોરો પહેર્યો હોય, માતાજીના પગમાં ઝાંઝરનો અવાજ થતો હોય અને માતાજી આવતા હોય ત્યારે કેવા લાગતા હોય. કે માને હાથે હે મના કળા જણું મન લટુ મોકળી લાંબી માં, મન લટુ મોકળી લાંબી. મને હાથે હે મના કળા જળું લટુ મોકળી લાંબી માં, મને લટુ પછી જણન જણન ઝાંઝર જણકે મન ખણન ખણન કાંબી માં, મન ખણન ખણન કાંબી. અને ઝણન ઝણન ઝાંઝર જમકે ખણન ખણન કાંબી માં, મન ખણન કે મન ડગલે પગલે કુમકુમ જરદા માર્ગ માર્ગ રાતો માં, મન માર્ગ માર્ગ રાતો. મન ડગલે ને પગલે કુમકુમ જરદા માર્ગ. શ્રી કૃષ્ણ શરણમ મમ,
શ્રી કૃષ્ણ શરણમ મમ. ષષ્ઠમ સ્કંદ એ કથાની અંદર અજામિલ આખ્યાન છે. જીગાભાઈ એમ કહેતા હતા અજામિલ આખ્યાન કેદી આવે? આજે આવે. આ અજામિલ કોણ છે? વિદ્વાન બ્રાહ્મણ છે, વિદ્વાન અજામિલ છે. અને એ વિદ્વાન પણ કેવો? એક રાજાની પાસે રહે છે. મારા ગુરુદેવ વસંતભાઈ રાજ્યગુરુ પાસેથી મેં આ કથા સાંભળી છે. સથવારાના ગોર વસંતભાઈ રાજ્યગુરુ, એની પાસેથી મેં અનેક વખત આ અજામિલનું આખ્યાન સાંભળ્યું છે. અને એ જેમ કહેતા ને એમ હું આ અજામિલનું આખ્યાન કહું છું. આ અંજળી એને છે. તો અજામિલ છે ઈ વિદ્વાન હતો, પણ થયું એવું, રાજાની નોકરી છે. રાજા એને પૂછી પૂછીને કાર્ય કરે છે. જે કાંઈ પણ કાર્ય કરે ને એ રાજા એને પૂછી પૂછીને કાર્ય કરે. પણ ભગવાનના નામથી તરી જાય કોણ? તો ગણિકા અજામિલ વ્યાધ. ગણિકા જેવી ગણિકા તરી ગઈ હતી, અજામિલ જેવો અજામિલ તરી ગયો. આ અજામિલ વિદ્વાન છે. રાજા એને પૂછીને કાર્ય કરે છે. પણ એક દિવસનો સમય છે. આ અજામિલ પોતાના રાજ્યમાંથી, રાજાના રાજ્યમાંથી, કારભારમાંથી છૂટો પડી અને પોતાના ઘર તરફ જાય છે. અને ઘર તરફ જાય છે ત્યાં સુંદર મજાનું સંગીત વાગતું હતું. અને એ સંગીત વાગે છે. અજામિલ ત્યાંથી નીકળે છે. એક ગણિકાનું ઘર છે, એક નૃત્યાંગનાનું ઘર છે. અને આ સુંદર મજાનો શાસ્ત્રીય સંગીત વાગે છે. कोई किसी का मीत न होता, जग में अगर संगीत न होता, जग में अगर संगीत न होता, संगीत न होता तो कोई किसी का मीत न होता. है यह शान है सात सुरों का, ये दुनिया वीरान नहीं, प्यार नहीं है सुर से मूर्ख इंसान नहीं, प्यार नहीं है सुर से जिसको प्यार नहीं है, सुर से जिसको प्यार नहीं है. અજામિલ નૃત્યાંગનાના આવા રાગોથી આકર્ષિત થાય છે. એ નૃત્યાંગના સાથે રહેવા લાગે છે. રે રાજા એને પૂછીને કાર્ય કરતો હતો, એ રાજાની નોકરી છૂટી ગઈ. શું કામ? સંગદોષ થયો. અજામિલ નૃત્યાંગના સાથે રહેવા લાગ્યો. નોકરી છૂટી ગઈ એટલે શું કર્યું? વિદ્વાન માણસ લૂંટફાટ કરવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો, અનેક ન કરવાના કાર્ય કરવા લાગ્યો. સંગ અને કુસંગ, સંગ અને કુસંગના માઠા છે પરિણામ. આ કોણે કહ્યું? કવિ ચંદ બારોટે કહ્યું છે. સંગ અને કુસંગના માઠા છે પરિણામ. ક્યારે કીધું? તો કે જ્યારે પૃથ્વીરાજને પકડી લેવામાં આવ્યો હતો ત્યારે કીધું. 4
વાસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ. હે પૃથ્વીરાજ, ચંદ બારોટ એમ કે છે છેલ્લો મોકો છે, જો ચૂકી જાઈશ તો પૂરું. 4 વાસ એ કે કેટલું દૂર છે? તો કે 4 વાસ 24 ગજ અંગુલ અષ્ટ પ્રમાણ, તેહી પર સુલતાન બિરાજે મત ચૂકે ચૌહાણ. હે ચૌહાણ, ચૂકતો નહીં હો. ચૂકો એટલે ગયા. સંગ અને કુસંગના માઠા છે પરિણામ. કુસંગના માઠા પરિણામ આવે. અજામિલની નોકરી છૂટી ગઈ. હવે શું કરી? લૂંટફાટ કરી, ચોરીઓ કરી, ડકેતીઓ કરી, ન કરવાના કાર્યો કરવા લાગ્યો, નૃત્યાંગનાની સાથે રહેવા લાગ્યો. પછી એક દિવસનો સમય છે ચાતુર્માસ કરવાને માટે એના ગામની અંદર એક સંતો નીકળ્યા. સંતો ચાતુર્માસ હંમેશા ચાતુર્માસ કરવા માટે નીકળે. અને કોઈકને પૂછ્યું કે આ ગામમાં કોઈ ભગતનું ઘર છે? બોલે હા. કોઈકે મસ્કરી કરીને કીધું કે હા અમારા ગામમાં ભગત છે. કોણ? તો કે અજામિલ ભગત. સાધુને ક્યાં ખબર છે કે અજામિલ કોણ છે? આ અજામિલ તો દુરાચારી છે, કામી છે, ક્રોધી છે, નાસ્તિક છે, બધી વાતે પૂરો છે. આવો અજામિલ છે. સંતો ગયા, અજામિલનું ઘર ગોતી અને ત્યાં ગયા. અને ત્યાં જઈ અને કહ્યું છે અજામિલ ભગત. તો નૃત્યાંગના બહાર આવી. નૃત્યાંગનાએ બહાર આવી અને કહ્યું મહારાજ બોલો, આ અજામિલનું જ ઘર છે. તો કે અમે ચાતુર્માસ કરવા માટે નીકળ્યા છીએ. મધ્યાહનનો કાલ સમય થાય એ પહેલાં અમારે ઠાકોરજીને જમાડવાના છે. તો પ્રસાદ પાણીનું જો કાંઈ થાય તો અમારે ઠાકોરજીને જમાડવાના છે. એટલે ઠાકોરજીને જમાડવાનું કીધું. અને નૃત્યાંગનાને એમ થયું કે આટલા સમયથી આ પાપ કરીએ છીએ, આજ અમારે ત્યાં સાધુ આવ્યા છે, અમારે ત્યાં અતિથિ આવ્યા છે, તો જમાડવાનો મોકો છે, લાવ જમાડી દઈ. સીધો સામાન કાઢી આપ્યો, કોરો સીધો સામાન આપ્યો. સંતોએ રસોઈ બનાવી અને પોતાના ઠાકરને થાળ ધરાવી અને જમવાની તૈયારી કરે છે. પણ આ બાજુ નૃત્યાંગના ઘડીક ડેલીની બહાર જાય, ઘડીક અંદર આવે. આવું કરતા જોયા એટલે નૃત્યાંગનાને સાધુએ પૂછ્યું, મહારાજ બેટા કેમ ઘડીક બહાર જાશો ને અંદર આવે છે? ત્યારે નૃત્યાંગના કહે છે આ કોઈ અજામિલ ભગતનું ઘર નથી, આ તો દુરાચારીનું છે, ન કરવાના કાર્ય કરે ને એનું ઘર છે. અને હું એક ગણિકા છું મહારાજ, હું એક કોઠાવાળી છું. બોલે ગમે તે હો, તારે ત્યાંથી હવે સીધું અન્ન આ અમે ખાઈએ છીએ. તો બેટા તારી સંતાન છે? નહીં મહારાજ, આટલા વર્ષ થયા નથી સંતાન. સાધુઓએ કહ્યું છે કે બેટા હવે તારા ઘરનું અન્ન ખાધું છે અને તારે ત્યાં કાંઈક આપીને જાય ને તો જ અમે સંતો કહેવાય. કોઈ સાધુ કોઈ બ્રાહ્મણ તમારે ત્યાં જમે ને એ તમારા ઘરનું જમતો નથી, પણ તમારા ઘરનું પાપ ખાય છે. એટલે તો દેવ ભગત ત્યાં રોજ બ્રહ્મચોરાસી થાય. 365 દિવસ બ્રહ્મચોરાસી થાય રાણા કંડોળા. આપણે એક દિવસ અહીં ન થાય, 84 આખું વરસ થાય. પણ નૃત્યાંગનાને કહે છે બેટા હવે તારા ઘરનું અન્ન ખાધું છે. અને એ અરસામાં હજી વાત કરે ત્યાં ગામમાં અજામિલને આવવું અને કોઈકે કીધું કે તમારે ઘરે તો સંતો ઉતરા છે. અને દોલટ મૂકીને ઘરે આવ્યો ત્યાં તો સાધુઓના ધાડા જોયા અને જમતા જોયા અને ક્રોધિત થયો અજામિલ. અજામિલ ક્રોધિત થયો એટલે કહ્યું તમને કોણે બેસાડ્યા છે? તમને કોણે મારા ઘરે આવવાનું કીધું? જલ્દી કયો. સાધુઓએ ભોજન પૂર્ણ કર્યું અને ભગવાનને અર્પણ કરેલું અને જળ અર્પણ કરી અને પોતે જલપાન કરી અને કહ્યું કે અમે સાધુ છીએ, અમે બ્રાહ્મણ છીએ, તારા ઘરનું અન્ન ખાધું છે અને કોઈ બ્રાહ્મણ કોઈ સાધુ તમારા ઘરે
જમે ને તો એને કાંઈક દેવું જોઈએ. શું દેવું જોઈએ? દક્ષિણા દેવી જોઈએ. એ દક્ષિણા આપો તમે. અને અજામિલ વધુ ક્રોધિત થયો. વધુ ક્રોધિત થયો એટલે મારવા માટે લાકડી લીધી. તમારે દક્ષિણા જોઈશ, ઉભા રહ્યો. લાકડી લીધી હાથમાં. લાકડી લઈને મારવા દોડ્યો અને ગણિકા નૃત્યાંગનાએ કહ્યું, નાથ સાધુ છે, બ્રાહ્મણ છે, એને ન મરાય. બ્રાહ્મણના દીકરા છે, સાધુના દીકરા છે, એને મરાય નહીં. થોડોક શાંત પડ્યો એટલે સાધુ સંતોએ એમ કીધું કે અમને તું દક્ષિણા આપ, પણ અમારે કોઈ પદાર્થના રૂપમાં નથી જોતું, પણ તારે ત્યાં જ્યારે સંતાન થાય ને ત્યારે એ દીકરો થાય અને એ દીકરાનું નામ તું નારાયણ રાખજે. આનો અર્થ હું એ કરું છું કે તમારે ઘેર કોઈ આશીર્વાદ આપીને જાય ને તો કદાચ 20 વર્ષ ત્યાં સંતાન સુખ ન હોય ને તો એના આશીર્વાદથી તમારે ત્યાં સંતાન થાય. પણ આર્તનાદ નીકળે, બસ નારાયણ નામ રાખજે. સંતો ચાતુર્માસ કરવા માટે નીકળ્યા. અહીંયા અજામિલને ત્યાં સારા દિવસો થયા અને એને ત્યાં સુંદર એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, જેમનું નામ નારાયણ રાખવામાં આવ્યું. અને આ નારાયણ 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 બોલતા બોલતા અજામિલના પાપ ધોવા લાગ્યા. એટલે જ આપણે ત્યાં નિયમ હતો કે આવા નામ રાખવા. ભગવાનનું નામ લેવાઈ જાય અને આપણા પાપ ધોવાઈ જાય. ઉમાબેન કહી એટલે એક પાપ ધોવાનું આપણું, નિશાબેન કહી એટલે એક પાપ ધોવાનું. આ પાપ ધોવાના વસ્તુ છે. ઉર્મિલા કાકી બોલી, એક એક પાપ ધોવાય. ભગવાનના નામ છે કેશવજી, એટલે આપણે આવા ભગવાનના નામ રાખતા હતા. પણ હવે તો ચિંટુ મિન્ટુ પિન્ટુ ને એવું થઈ ગયું. ઇંગ્લિશ નામો થઈ ગયા. હા, રામ, બલરામ મારા શિષ્યો, મેં એને જનોઈ આપી છે. રામ 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 છે. અને મારી ઈચ્છા એવી છે કે જીગા તું એની પાસે આરતી કરાય રામની. હા, રામની પૂજા રામ કરે. શિવ તો કરતા કરે પણ રામની પૂજા રામ કરે. આવા નારાયણ 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 નામ લેતા લેતા અજામિલના પાપ ધોવા લાગ્યા. અંત સમય અજામિલનો આવ્યો ત્યારે યમના દૂતો આવ્યા લેવા. આ બાજુથી વિષ્ણુ ભગવાનના દૂતો આવ્યા. બધા દૂતો ભેગા થઈ ગયા. અમાહ ને પૂનમ બે ભેગા થઈ ગયા. આવીને પૂછ્યું, યમના દૂતોને કીધું કે આમાં તમારો અધિકાર નથી. વિષ્ણુ ભગવાનના દૂતો ગયા. યમના દૂતો કે અમારો અધિકાર છે. તો કે તમારા માલિકને પૂછી આવો. ધર્મરાજાને પૂછવા માટે યમના દૂતો ગયા. મહારાજ આવો ભેદ કેમ? આની ઉપર આપણો જ અધિકાર છે. આણે કેટલા પાપ કર્યા છે. આ કેવો ક્રૂર હતો, કેવો દુરાચારી હતો, એટલા પાપ ઘણા કર્યા છે. તો ધર્મરાજાએ કીધું કે એના પાપ હતા નહીં, ધોવાઈ ગયા. તો કે ક્યારે ધોવાના? તો કે એને નારાયણનું નામ લીધું. એના દીકરાને બોલાવા, તો કે એ તો એનો દીકરો હતો. એને બોલાવવાના મોહમાં એને કીધું, બેટા નારાયણ મારા માટે પાણી લાવ, બેટા નારાયણ મારા માટે આ લાવ. તો કે ગમે તે રીતે લીધું પણ નામ તો લીધું ને. કારણ કે ઉલટા નામ જપત જાના અને વાલ્મીકી ભય બ્રહ્મ સમાના. ગમે એમ નામ લ્યો, નામ લેવાય. ભગવાનનું નામ લીધું. અંતમાં વિષ્ણુ ભગવાનના દૂતો અજામિલને લઈ જાય છે અને અજામિલનો ઉદ્ધાર કરે છે. ત્યાર પછીની કથામાં નારાયણ કવચનો પાઠનું વર્ણન આવ્યું છે. આ નારાયણ કવચ, જેમ આપણે ચંડી પાઠની અંદર દેવિયા કવચ હોય, રામ રક્ષા સ્તોત્ર હોય, આ બધા કવચો છે. દેવિયા કવચ, પ્રથમમ શલ્યપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેથી, આ બધા દેવિયા કવચના છે. રામ રક્ષા સ્તોત્ર, હનુમંત રક્ષા સ્તોત્ર, આ બધા રક્ષા સ્તોત્રો છે. પણ એવા રક્ષા સ્તોત્રો અહીંથી હું તમને કહું કે કેવા રક્ષા સ્તોત્ર હોય.
કોઈ પણ ઈશ્વર આપણને કરી શકે છે રક્ષા. દેવીયા કવચ હોય, ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની મનુષ્ય વેતાલ આવા કોઈ પણ હોય અને એમાં ભગવાન આપણું રક્ષણ કરે. અને રક્ષણ કરવાને માટે ભગવાન બધી બાજુએથી રક્ષા કરે. સ્તનો રક્ષણ મહાદેવી મનશોક વિનાશની, આમ તમામ રીતે આપણું રક્ષણ કરે. અને રક્ષણ કરતાં કરતાં ભગવાન આપણને, હનુમાનજીને પ્રાર્થના કરવી છે. તું રામનો ભગત છો ને, એટલે હનુમાનજીનું એક કવચ છે, એ કવચનો પાઠ મારે અહીં કરી દેવો છે. આ હનુમાનજીનો પાઠ, महावीर बलवीर हनुमान जी आपकी आज मैं शरण आया. હે હનુમાન, હે બાપ, હું તારા શરણે આવ્યો છું. અને આ રામના ભગતને ન્યા હું આ હનુમાનજીનું કવચ આપું છું. આ કવચ કદાચ તમે સાંભળ્યું પણ નહીં હોય. महावीर बलवीर हनुमान जी आपकी आज मैं शरण आया. भूत और प्रेत क्रूर डाकीनी साकीनी भूतावली पिशाचीनी तोड़ माया. હે હનુમાનજી, આવું બધું કષ્ટ લઈ લેજો. આનું જે કાંઈ હોય તે. ચુડેલ હો સંગીની ભય કર્ણ પિશાચીની યક્ષિની ભંગીની પ્રેત કી છાયા. वन की लक्षण हो सुत अनुलक्षण हो मुठिया चोट की कवच माया. આ બધા જે કાંઈ પણ હોય આ બધામાં બધાને ત્યાંથી દૂર થઈ જાય. એટલે જેટલાય સાંભળ્યું ને કે બધામાંથી દૂર થાય. કારણ કે જંજીરા મંત્ર હે, જંજીરા તંત્ર હે, જંજીરા સુનકર આપાના. હે હનુમાનજી, આ જંજીરા કોઈ બોલે ને તો એની તમે જાજો અને ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની આવું બધું જે કાંઈ હોય એ કાઢી લેજો. અને કદાચ કોઈએ અડદનું પૂતળું બનાવ્યું હોય, એની પર વશીકરણ મંત્રો કર્યા હોય, એની પર મેલા મંત્રનો પ્રયોગ કર્યો હોય તો अनद की पूतली पिशाच की परछाया यक्षिनी डाकीनी हटाय देना. આવું બધું હે હનુમાનજી લઈ લેજો. अनद की पूतली पिशाच की परछाया यक्षिनी डाकीनी हटाय देना. मुठ हो चोट हो ताप हो संताप हो सिकोतरी मसान की भगाई देना. गेदी हो ग्रह की जहर नाग काग की जंजीर से आप लपटाई लेना. जंजीरा मंत्र है, जंजीरा तंत्र है, जंजीरा सुनकर आप आना. कामणिया कुटल हो वशीकरण मोहिनी अतृप्त हटाए कर एहसान देना. અને સૂક્ષ્મ વિરાટ હો જ્ઞાતા અજ્ઞાત હો દુરિયા નજદીક કી ખેલ માયા. કોઈ પણ જગ્યાએ હે હનુમાનજી, દૂર હોય નજીક હોય ગમે ત્યાં હોય, સૂક્ષ્મ હોય વિરાટ હોય, મેલા મંત્રનો દૂષિત પ્રયોગ કર્યો હોય તો એ બધું લઈ લેજો. અને કદાચ ખેલડી મેલડી અતૃપ્ત હો ભૂતળી બલાકહર બાવન કી કટકહર ના, આ બધું લઈ લેજો. કોણ કે નથી આવડતું? બધું આવડે છે. આ લખીને આવ્યો. ખેલડી મેલડી અતૃપ્ત હો ભૂતળી બલાકર બાવન કી કટક હરના. અને જંજીરા મંત્ર હે, જંજીરા તંત્ર હે, જંજીરા સુનકર આપ આના. અને કદાચ જીન જીનાત ઓર પીર પેગંબરા, કોઈ પણ આવું કર્યું હોય, जिन जीनात और पीर पैगंबरा बला हो मसान की तू भी नाश करना. रहम हो आपकी दुआ है आपकी बजरंग जाप की नजर करना. कारण કે आपकी प्रार्थना आपकी बंदगी दास बहादुर पे दास पे दाई लाना. અને જંજીરા મંત્ર है, જંજીરા તંત્ર है, જંજીરા સુનકર આપ આના. હે હનુમાનજી, એટલા જેટલા બેઠા છે જેને સાંભળ્યું છે ને એના ઘરમાં આ કોઈ પણ પ્રકારના આવા કોઈ વશીકરણ મંત્રો કર્યા હોય તો હે હનુમાનજી તમે એને ઉપાડી લેજો. આ હનુમાનજીને પ્રાર્થના કરી કે હે હનુમાન, कवन सो काज कठिन जग माही जो नहीं होई तात तुम पाई. હે હનુમાન, તારા વગર આ કોણ કાર્ય કરી શકે બાપ? આ બધા કવચો છે.
નારાયણ કવચ, ભગવાનના જેમાં નામ આવે એ નારાયણ કવચ છે. નારાયણ કવચનો નિત્ય પાઠ કરે, દેવી કવચનો નિત્ય પાઠ કરે, હનુમાન રક્ષા સ્તોત્ર, રામ રક્ષા સ્તોત્ર, આ બધાના પાઠો કરે. ભગવાનના ચરણે સાદર સમર્પિત. અને હવે આપણે ઋષિ જન્મની કથા તરફ 7મા સ્કંદની શરૂઆત કરીએ છીએ. ભગવાનનો જમણી હથેળી છે, જમણા હાથની હથેળી. એ શ્રીનાથજી બાબાએ હાથ ઊંચો કર્યો છે ને, એ હથેળી છે. 7મો સ્કંદ એ કરકમલ રૂપ છે. શ્રીનાથજી બાબાની હાથ કટી ઉપર છે. કહેવું કુપાલ લેહી ઉતરાઈ, કેવટ શરણ ગહે અકુલાઈ. વાસના રૂપી છે. ભગવાનની ક્રિયામાં ભેદ હોઈ શકે પણ ભાવમાં ભેદ ન હોય. કદાચ હિરણ્યકશિપુને ભગવાન મારશે પણ એના ભાવમાં ભેદ ન હોય. ભગવાનનું નામ લેતો તો નારાયણ નારાયણ નારાયણ. પોપટ કોઈ દિવસ નારાયણ બોલે? હા, કયા તુએ પૂછ્યું શું? પોપટ નારાયણ 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 કરે છે. અને એમાં પોપટ કોઈ દિવસ બોલે નહીં તમે મને છેતરો છો. ના ના, દેવી બોલતો તો સારામાં સારી ભોજન બનાવ્યું. હિરણ્યકશિપુને ભાવતું હતું ને એવું ભોજન બનાવ્યું. કેવું ભોજન બનાવ્યું? 56 ભોગ જેવું ભોજન બનાવ્યું. પૂરી બનાવી, શાક બનાવ્યા, રાજગરાની પૂરી બનાવી, ચણાના લોટની પૂરી બનાવી, આમ બધું થેપલા બનાવ્યા, પરોઠા બનાવ્યા, તમામ વસ્તુઓ બનાવવા લાગ્યા. કોઈથી ન મર્યું, માર્યો મરવું નહીં. બ્રહ્માએ કીધું મરવું તો પડે, તારે જે લખવું એ લેખ. મરવું તો તારે પડશે જ, મરવું તો પડે જ. અને મરવું પડે આમ કીધું વિચારી વિચારીને કલમો લખે છે. પણ લખાતા લેખતા પ્રહલાદના કાળને જીતવા કલમ ટાંકી. એક એક કલમો લખી કે હું આ રીતે શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, લોખંડથી નહીં, લાકડાથી નહીં, કોઈ પણ રીતે મરવું નહીં. તો બ્રહ્મા કહે છે મરવું તો પડશે, હું સહી કરું ને તોય તારે મરવું પડશે. અને એ સમય આવ્યો, બ્રહ્માજીએ સહી કરી દીધી. હિરણ્યકશિપુ વરદાન લઈને આવ્યો. આ બાજુ કયાધુને પ્રસૃતિ થઈ અને એની અંદર બાળક અવતરિત થયો. એ ભગવત ભક્ત બાળક અર્પણ થયો. ભગવત ભક્ત બાળક, એનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું છે. ભક્ત છે અને ભક્ત છે પ્રહલાદ. કયાધુના ગર્ભમાંથી સંસ્કાર લઈને આવે છે. સુંદર મજાનું પ્રહલાદજી બાળક અવસ્થા છે. સંડામર્ક એ વિદ્યા ગુરુને ત્યાં ભણવા મોકલે છે. પ્રહલાદની ભક્તિ કોઈ દિવસ ગઢપણમાં ન થાય, ભક્તિ યુવાની કાળમાં થાય. કાલે મને કોઈ કહેતું હતું કે આ દીકરો જે છે એ દીકરાને સુંદરકાંડ મોઢે છે. યુવાનીમાં ભક્તિ કરતા જેને શીખવાડ્યું એને સલાહ. ત્યારે થાય કે જ્યારે ભગવાન આપણે આ છોકરાઓને આ શીખવાડવાનું છે. આપણી ત્યાં કથા છે, તું સાંભળ. ગોવિંદ ગોપાલ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદજી ભણાવે પરંતુ એક વખતમાં યાદ કરી લે. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ ચાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. ભગવાનનું નામ લેવાનું.
શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાનની ભક્તિ કરવી. પ્રહલાદ ભક્તિ તો ગઢપણમાં કરાય. આપણે તો બધા કુમાર છીએ, બચપન છે, અને બચપનમાં ભક્તિ કરીને આપણે અસુર યોનિમાં ઉત્પન્ન થયા છીએ, અને આ યોનિમાં નો સુધાર કરવો સૈનિકોને મોકલા છે. અને સૈનિકો આવીને જોવે છે તો પ્રહલાદજી એ બધા વિદ્યાર્થીઓને ભણાવે છે. સુંદર મજાના વેદના મંત્રો શીખવાડે છે, અને વેદના મંત્ર કરાવે છે. ત્યારે નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મંત્ર જાપ થયો, અને જે સૈનિકોને હિરણ્યકશિપુ મોકલે ઈ જ્યાં પ્રહલાદને ટચ કરે ત્યાં તો ભગવાનનું નામ લેતો થઈ જાય. એટલે ભગવાનનું નામ લેવા માંડે, સંકીર્તન કરવા માંડે, નાચવા માંડે, અને નાચતા નાચતા બોલવા લાગે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિરણ્યકશિપુને એમ થયું કે આ હું જેટલાને મોકલું છું એ પાછા કેમ નથી આવતા. એટલે કોઈ કે હિરણ્યકશિપુને એમ કીધું કે જે પાછા થાય ને એ પછી પાછા ન આવે. એટલે આપણે કોઈ ગુજરી જાય તેમ કહ્યું ને કે પાછા થયા, પણ એ કોઈ દિવસ પાછા ન આવે. એમ જે હિરણ્યકશિપુ જેને મોકલે એ પાછા ન આવે, અને આવે અને હિરણ્યકશિપુ ખુદ આવે છે જોવા. તો કે જેટલાને મોકલા હતા એ તો બધા નાચવા લાગ્યા છે. અને કેવી રીતે નાચે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. થવા દેવો પડે. અને અહીંથી મને ઈ દેખાય છે બધું. અને હિરણ્યકશિપુ ઉતાવળો હિરણ્યકશિપુને કરવો નથી. સંધ્યા ટાણું થાય ને ત્યારે જ એનો જન્મ કરવો ઋષિ ભગવાનનો. ભીખુભાઈ તો કહ્યું ને કઈ ગયા મને કે છે, અને થંભમાં છે એને ત્યાં ગરમી લાગે છે, અને એને ગરમી ન લાગે ને તો એના માટે પંખા ત્યાં ચાલુ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંકીર્તન ચાલે છે, નૃત્ય ચાલે છે, અને નૃત્ય કરતા કરતા હિરણ્યકશિપુ જોવા લાગે છે કે આ બધા તો જેને મેં મોકલા એ બધા નાચે છે, અને આ નાચે છે. હવે મારે એની વચમાં કેમ જવું? બહુ ભીડ હતી, અને વિદ્યાર્થીઓ બધા નાચે છે, કૂદે છે, કીર્તન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે
બેઠા બેઠા ભગવાનનું નામ લેતા આમાંથી બોલે છે, અમુક બહેનો બોલે છે, ભાઈઓ કોઈ બોલતા નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 પ્રહલાદ હરિભજનમાં છે, પરંતુ હિરણ્યકશિપુ આવે છે ભીડ વટાવતો વિદ્યાર્થીઓની વચ્ચે જગ્યા કરતા કરતા હિરણ્યકશિપુ આવ્યો અને પ્રહલાદને ટચ કર્યો, અને જ્યાં ટચ કર્યો ત્યાં સંકીર્તન બંધ થયું. કીર્તન બંધ થયું. શું કામ? આ ઉડી ગયેલો બલ્બ છે. પછી ત્યાં ગમે એટલો કરંટ હોય ને એ પછી એ થાય નહીં. એ ઉડી ગયેલો બલ્બ હતો. એટલે પ્રહલાદને પૂછ્યું, પ્રહલાદ તું આ કરવા આવ્યો છે? આ કરવા મેં તને અહીં મોકલ્યો છે? બોલે હા પ્રભુ, હે પિતાજી, આપણું સાચું કર્મ આ છે. જે કાંઈ પણ કરીએ છીએ ને એ ભગવાન નારાયણનું છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત નતમસ્તકે. આ બધું વિષ્ણુમય છે. સર્વ વિષ્ણુમયમ જગત, બધું વિષ્ણુમય છે. આવું તને મેં ભણાવ્યો છે. અને કારણ કે હવે આ દીકરાને મારે રાખીને શું કરવો છે? યોજના ઘડી, અનેક યોજનાઓ ઘડી, પણ પ્રહલાદ તો ભગવત ભક્ત છે. મુખમાં ભગવાનનું નામ છે અને ભગવાનનું નામ લે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પ્રહલાદ, તો બે આવી મોટી મોટી વાતો ઘરમાં જ્ઞાનની, અને તું પાછો વળી જા. એ વિષ્ણુ આપણો શત્રુ છે, એનું નામ લેવા. તો કે પિતાજી, આ જગતમાં વિષ્ણુ સિવાય બીજો કોઈ નથી. દરેક જગ્યાએ વિષ્ણુ છે. ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કે પ્રહલાદ, બધે વિષ્ણુ છે એમ આને મારવો પડશે. એને મંદરાચળ પર્વત ઉપરથી ગબડાવ્યો, ભગવાન એની રક્ષા કરી. હાથીની ના પગ નીચે કચડવાની કોશિશ કરી, ભગવાને ત્યાંથી બચાવ્યો. આ મરતો કેમ નથી? કારણ મરતો હુકામ નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હાથી પાસેથી બચ્યો. ત્યાં બેન આવી, હોલિકા. ફાગણ સુદ પૂનમનો દિવસ હોલિકા આવી અને હિરણ્યકશિપુને કહ્યું, ભાઈ મારી પાસે વરદાન છે. બોલે શું? તો કે હું જે ચુંદડી ઓઢું છું ને એ તું આગ લગાડીને અને હું પ્રહલાદને ખોળામાં બેસાડી દઉં અને હું ચુંદડી ઓઢી લઉં. હું નહીં મરું, પ્રહલાદ બળીને ભસ્મ થઈ જાય. યોજના ઘણાની, પણ પ્રહલાદજી ખોળામાં બેસાડ્યા છે, ચુંદડી ઓઢી છે અને પ્રહલાદજીના મુખમાં નામ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. અને થયું એવું કે પ્રહલાદજી ભગવાનનું નામ લે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એમાં ભગવાને અને એમાં આગ લગાડી અને આગ લગાડી ભગવાને વાયુ મોકલો અને જે ચૂંદડી હોલિકા ઓઢીને બેઠી હતી એ ચૂંદડી પ્રહલાદની પર ઓઢાડાઈ ગઈ. પ્રહલાદજી બચી ગયા અને હોલિકા બળીને ખાક થઈ.
ફાગણ સુદ પૂનમના દિવસે માટે આમાંથી બચવું હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રહલાદ બધી જગ્યાએથી બચી જાય છે. તપાવમાં એવો લોખંડનો થાંભલો, થાંભલાને ખૂબ લાલ તમ્માળ જેવો કરવામાં આવ્યો અને ફાગણ પછી ચૈત્ર અને વૈશાખ મહિનો આવ્યો. વૈશાખ સુદ 14 નો દિવસ આવ્યો. ઋષિ જયંતિ છે. વૈશાખ સુદ 14 અને ઋષિ જયંતિ કહેવામાં આવે છે. અને એ ઋષિ જયંતિ છે ત્યારે પ્રહલાદને કીધું કે તું એમ કે છે જલે વિષ્ણુ છે, સ્થળમાં વિષ્ણુ છે, તો આ થાંભલામાં તારો ભગવાન છે? બોલે પ્રહલાદ કે હા, આ થાંભલામાં મારો ભગવાન છે. અને પ્રહલાદ ધીમા ડગલા ભરે છે. ધીમે 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 ડગલે એ થાંભલાની તરફ જાય છે. અને પ્રહલાદ એ થાંભલાને જોવે છે. ચારે બાજુથી પ્રહલાદ થાંભલાને જોવે છે. ગોળ ચક્કર મારે છે થાંભલાની વચ્ચે. લાલ તંબાળ જેવો થાંભલો છે. પણ કેવું સુંદર દ્રશ્ય હતું. પ્રહલાદજી આગ લગાડેલો થાંભલાને જોવે છે. એક ક્ષણ માટે પ્રહલાદજી ઊભા રહી ગયા. પ્રહલાદજી ઊભા રહ્યા અને ઊભા રહી અને થાંભલાને જોવે છે. ઓ આટલા ધગધગતા થાંભલામાં હું કેમ બચીશ? આમાં મારો નાથ હશે? અને હશે આવો મનમાં વિચાર કર્યો. ત્યાં તો ભગવાને એની પર કીડીની હાર ચડતી દેખાડી. લાલ ધગધગતા થાંભલામાં ભગવાને કીડીની હાર ચડતી દેખાડી. અને આટલી લાલ કીડીની હાર ચડતી જોઈ અને ત્યાં તો પ્રહલાદજીના મનમાં વિચાર આવ્યો કે હવે મારો પ્રભુ મને મરવા ન દે. અને મરવા ન દે ત્યારે હરિનામ સંકીર્તન કરતા કરતા મુખમાં ભગવાનનું નામ છે ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રહલાદને એમ થયું હવે મને મરવા ન દે. કારણ એને કશી પૂછે છે તારો ભગવાન આમાં છે? હા, મારો ભગવાન મારો વિષ્ણુ આમાં જ છે. તો કે બાથ ભર. અને બાથ ભરી અને જ્યાં થાંભની અંદર બાથ ભરી ત્યાં તો બાથમાંથી ઋષિ નારાયણ પ્રગટ થયા. બોલીએ ઋષિ નારાયણ ભગવાન કી જય. અવાજ આવે છે. ધીમા 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 ડગલા કરે છે. ઋષિ નારાયણ નો ક્રોધ અવતાર થયો છે. વૈશાખ શુક્લ 14 શામ રવિ હત અસ્ત સંધ્યા. એને કશિપુને પોતાના સાથળ ઉપર બેસાડ્યો છે અને પોતાના નખ વડે હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. પેટ ફાડી નાખ્યું. હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. એના હાડકા પોતાના ગળામાં નાખ્યા. પ્રહલાદજી ભગવાનના ચરણમાં સ્તુતિ કરે છે. સિંહનો નાદ થાય છે કે હરિ ભગવાન પ્રહલાદજીથી શાંત નથી થતા. ક્રોધ અવતાર છે. અને દિવસ કેવો હતો? દિવસ કેવો હતો?
વૈશાખ શુક્લ 14 દિશામાં રવિ હોત અસ્ત સંધ્યા હિકાલ. સંધ્યાનો સમય હતો. હિરણ્યકશિપુ એ ચીરી નાખ્યો ભગવાને અને પછી પૂછ્યું તું બોલ દિવસ છે કે રાત. સંધ્યાનો સમય છે અને અત્યારે પણ સંધ્યાનો સમય છે. સંધ્યા કાળે હિરણ્યકશિપુને ચીરી નાખ્યો, નખથી ચીરી નાખ્યો. બોલ આને શસ્ત્ર કહેવાય, લોખંડે ન કહેવાય, લાકડું ન કહેવાય, સુકાઈ ગયેલ ન કહેવાય અને લીલું પણ ન કહેવાય. ઉમરાની વચ્ચોવચ મારી નાખ્યો. આને ઘરમાંય ન કહેવાય, આને બહાર પણ ન કહેવાય. બધાએ સ્તુતિ ભગવાનની કરી પણ ભગવાન શાંત નથી થતા. એકદમ રાડો પડે છે. ભગવાન સિંહ ગર્જના કરે છે. અવાજ ભગવાન કોઈથી શાંત ન થતા અને લક્ષ્મીજી તો એની પાસે પણ ન ગયા, ભગવાનની પાસે ન આવ્યા. ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ. ભગવાન શાંત નથી થતા. અને પછી દેવતાઓએ કહ્યું કે હે પ્રહલાદ તું જા અને શાંત કર. અને પ્રહલાદજી ભગવાનના ચરણમાં આવ્યા અને ત્યારે ભગવાનનો ક્રોધ શાંત થયો. અને એ ક્રોધ શાંત થયો ત્યારે ભગવાન વિશે ભગવાન શાંત થઈ અને બધાને આશીર્વાદ આપે છે. પ્રહલાદજી ભગવાનને શાંત થાવ પ્રભુ, શાંત થાવ. સ્તુતિ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધા ભક્તજનોને ભગવાન ઋષિ નારાયણ દર્શન દે છે અને દર્શન દે છે ત્યારે આપણે આ નરસિંહનું રૂપ છે, આપણો છોકરો નથી. અત્યારે નરસિંહ ભગવાનનું રૂપ છે એટલે બધા સંકીર્તન કરતા કરતા ભગવાનનું નામ લે છે. માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અમારે જીતુભાઈ પટણી લવભાઈ આ ભગવાન ઋષિ નારાયણનો પ્રસાદ લઈને જાજો. 2 મિનિટ જ છે તો ભગવાનનો ક્રોધ શાંત થાય. એને માટે આપણે અહીંયા ઠંડાઈ ધરી છે ભગવાનની. અને એ ઠંડાઈ ધરી છે ત્યારે હું શનિશ્વરા પરિવારને વિનંતી કરું કે આપણે આરતીની બધી પછી કરશું. પહેલાં ભગવાનનો ક્રોધ શાંત થઈ ગયો છે અને હવે ક્રોધ શાંત થઈને ભગવાન આશીર્વાદ આપે છે. તો એ આશીર્વાદ રૂપ પ્રસાદ આપણે બધા ગ્રહણ કરીએ. એ પ્રસાદ બધા ગ્રહણ કરીએ. તો આ ઠંડાઈ ભીખુભાઈ એમાં પધરાવી દો અને બધાને પ્રસાદ આપી દો. અને પછી આપણે શનિશ્વરા પરિવાર અહીંયા પૂજા કરવા માટે આવી જાય. Yum, yum, yum.
वासांशै प्रतिगृह्यताम् वायु स्थापित देवताभ्यो नमो वस्त्रं समर्पयामि वस्त्रं समर्पयामि गंधाक्षतपुष्पाणिं समर्पयामि भागवत भगवानનું ધ્યાન કરી રાખવાનું આવાય देवताभ्यो नमः उत्तर भुजनार्थ गंधाक्षतपुष्पाणिं समर्पयामि प्रार्थना पूर्वक नमस्कार करोमि भगवान ने नैवेद्य धरेलो छे हर्षदभाई नैवेद्य नमः मध्य पानीयम समर्पयामि क्षणेन विराम पानाय ह्रीमुदानाय ह्रीम समानाय स्वाहा ब्रह्मणे नमः पूर्वा उत्तराभूषणम हस्तवक्षालम मुखवक्षालम मुक्कमले आचमनियम समर्पयामि रत्नैश्वरी प्रज्वलितम् आरती उतारू हूँ तो राधा जी ना कानने राधाजी ना काननी सीताजी ना रामनी राधा जी ना काननी सीता जी ना रामनी राधाजी ना काननी सीताजी ना रामनी राधा जी ना काननी सीता जी ना रामनी ज्योत माथाऊ ओत प्रोत हूँ माथाऊ ओत प्रोत हूँ प्रगटावी जोत ए माथाऊ ओत प्रोत हूँ मनडू जपे से मारू नारायण नाम हे मनडू जपे छे मारू नारायण नाम थे मनडू जपे से मारू नारायण नाम मन तन नमामि ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे पुष्पैर्देवाभिवन्दनं हस्तैर्देवाभिवन्दनं देवाभिवन्दनं देवाभिवन्दनं वासुदेवाय